મિત્રો આપણે રોડ ઉપર આવી ગયા છીએ. સરસ મજાનો બ્રેકફાસ્ટ કરીને ચેકઆઉટ કરીને રોડ ઉપર આવી ગયા છીએ. તમારી બે બાજુ રિસોર્ટો દેખાતા હશે. મિત્રો જુઓ, અહીંયા કોઈ વોટર બોડી આવી, લેક આવ્યું, ત્યાં ઊભા રહ્યા છીએ અને ફરતી બાજુ આ રીતના પહાડો છે. હવે એક તમને અપડેટ આપું, અમે ગયા ત્યારે અમે ઓબ્ઝર્વ કર્યું હતું ને અત્યારે બી ઓબ્ઝર્વ કર્યું છે. એટલે અહીંયા ચીટિંગ થાય છે, ધ્યાન રાખજો. ચીટિંગ એવા પ્રકારનું થાય છે કે મિત્રો જુઓ, આજે શામળાજી આવે ને પહેલાં આ રીતે રોડ ઉપર મૂકેલા છે, એટલે આપને ખબર પડે કે અહીંયા એક્સિડન્ટ ઝોન છે. જય રણછોડ. તમારા સ્ક્રીન સામે જે દેખાય છે ને એ રણછોડરાયની નગરી, ડાકોર નગરી દેખાય છે. ડાકોર નગરીની બિલ્ડિંગો દેખાય છે. ડાકોર નગરીમાં રણછોડરાયનું મંદિરનો બોર્ડ આવ્યો તો સીધે સીધું જવાનું છે. હાઈવે ઉપર નીકળો ને એટલે તમને અલગ અલગ નામ જાણવા મળે. ટ્રકની પાછળ લખેલા ને ગાડીની પાછળ લખેલા. હમણાં એક ઇકો વેન ગઈ, એની પાછળ લખેલું હતું હઠીલી ઢીંગલી. હવે કયા પર્પઝથી લખેલું એ તો એ જ જાણે. દોસ્તો ઘરે પહોંચી ગયા છીએ અને ઘર અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર છે. એવરેજ જુઓ કેટલું, 18ની એવરેજ આપી. મિત્રો અત્યારે અમે કુંબલગઢ છીએ અને આજે કુંબલગઢથી ઘરે નીકળવાનું છે. આવા ખૂબસૂરત વ્યૂ સાથે, સરસ મજાના વ્યૂ સાથે અને સરસ મજાની જગ્યા એથી આજના બ્લોગની શરૂઆત કરું. આજની સફર લગભગ 8 થી 8.5 ઘંટાની રહેશે. એમાં બ્રેક લેશું એ અલગથી ઉમેરાશે. તો અહીંથી ઉદયપુર ને ઉદયપુરથી શામળાજી. હવે શામળાજીથી ત્યાં જઈને નક્કી કરીશ કે શામળાજીથી કયો રસ્તો લેવો. શામળાજીથી 2 રસ્તા છે. એક હિંમતનગર થઈ ગાંધીનગરથી જવાનું અને બીજું લુણાવાડા ગોધરા થઈને જવાનું. તો જોઈશ કે કયો રસ્તો કયો ટાઈમ અને કેટલો ટાઈમ લે એ પ્રમાણે નક્કી કરીશું. તો બ્રેકફાસ્ટ કરીને નીકળવાનું છે. બ્રેકફાસ્ટ 7:30 ચાલુ થાય છે અને અત્યારે લગભગ 7:15 જેવું થયું છે. તો સૂર્ય દેવતા મારી પાછળ દર્શન દઈ રહ્યા છે અને આ સૂર્ય દેવતાના ઉગતા સૂર્યના દર્શન સાથે બ્લોગની શરૂઆત કરીએ અને નાસ્તો કરી અને રોડ ઉપર જઈ અને આપણે રોડને માપીએ. પહેલાં નાસ્તો કરીએ, નાસ્તામાં શું શું છે એ જોઈએ અને પછી રોડ ઉપર જઈ અને સફરની શરૂઆત કરીએ. બ્રેકફાસ્ટ ચાલુ કરી દીધો છે. બ્રેકફાસ્ટમાં વરની ચીલી છે, એટલે એક પ્રકારની સેવૈયા છે, સેવૈયા અને પૌવા. કાલે પૌવા હતા અને બીજું છે આલુ પરોઠા છે, મેંદુવડા છે. મેંદુવડા આલુ પરોઠા આવે છે. આ મેંદુવડા આવી ગયા. આલુ પરોઠા ખાવા નથી એટલે મેંદુવડા લીધા. આ કયા પૌવા હતા ની? નમકીન પૌવા. પહેલી વાર સાંભળ્યું છે. કેવા હોય તમને ટેસ્ટ કરીને બતાવું. પૌવા જેવા જ છે, ઉપર સેવ નથી. અને આ વરમી ચીલી સેવ, એક પ્રકારના સેવૈયા. આ કઈ ખારી છે તો મીઠે મોરી લાગે છે. સંભાર મસ્ત છે. કાલે જે સાઉથ ઇન્ડિયન ખાધું હતું ને બહાર, કશું નતું, અહીંયા સંભાર બહુ મસ્ત છે. તો ચાલો આને ન્યાય આપી દઈએ. અને પાછળ જુઓ ચકલા કલબલાટ કરે. ગુડ મોર્નિંગ. બિના શક્કરવાળા. ઓકે, થેન્ક યુ. પાછળ જો ચકલા કલબલાટ કરે છે. કલબલાટ અને પાછળના મસ્ત વાતાવરણમાં બ્રેકફાસ્ટ કરીએ છીએ. આપણે રોડ ઉપર આવી ગયા છીએ. સરસ મજાનો બ્રેકફાસ્ટ કરીને ચેકઆઉટ કરીને રોડ ઉપર આવી ગયા છીએ. તમારી બે બાજુ રિસોર્ટો દેખાતા હશે અને પહાડી રસ્તો છે. અત્યારે છે ને મને 2 રસ્તા બતાવતા હતા અહીંથી. એક શાયરા થઈને
બતાવતો હતો, શાયરા ને જસવંતગઢ ને બધું થઈને બતાવતો હતો, અને એક ઉદયપુરથી બતાવતો હતો. જે શાયરા અને જસવંતગઢથી રસ્તો બતાવતો હતો ને એ 9 કલાકનો બતાવતો હતો ને ઉદયપુરથી 8 કલાકનો રસ્તો બતાવે છે. એટલે આપણે ઉદયપુરથી રસ્તો પસંદ કર્યો છે. શાયરાનો રસ્તો મેં પૂછ્યું હતું, અહીંયા મારો કાલનો ડ્રાઈવર હતો ને, મને કહે કે થોડો સારો થોડો ખરાબ છે, મીડિયમ રસ્તો છે. એટલે રસ્તો પહાડી છે, સરસ રસ્તો છે, પણ રસ્તો થોડોક મીડિયમ છે. એટલે ઉદયપુરથી તમે જાઓ તો સારું એમ. તો પછી ઉદયપુરનો રસ્તો અમે પસંદ કર્યો છે. ફરી કોઈ વાર આવીશું ત્યારે શાયરાનો રસ્તો લેશું આપણે. અને જો આ લેક તમને સામે દેખાય છે ને, એ લેકને કિનારે જ અમારી હોટલ હતી ને રૂમ એકદમ લેક વ્યૂવાળો જ રૂમ હતો. અને અહીંયા તમારા 2 દિવસ તો આરામથી નીકળી જાય એવું છે. અને 1 દિવસ તમે સ્ટેનો ગણો એટલે 3 દિવસ માટે અહીંયા આવી શકાય. તો ચાલો દોસ્તો, સફર ચાલુ કરી દીધી છે. થોડો રસ્તો એનો એ છે, એટલે રસ્તામાં વાતો કરતાં કરતાં ને રસ્તાના નજારા જોતા જોતા આપણે જઈશું. આપણે નાથદ્વારાથી જે કુંભલગઢ આવ્યા હતા ને એ જ રસ્તો છે અત્યારે. અમુક કિલોમીટર સુધી એ જ રસ્તો હશે. પછી આપણે જમણી બાજુ ફંટાવાનું આવશે. 20 કિલોમીટર સુધી આ રસ્તો લેવાનો છે દોસ્તો. અને હવારમાં આ રસ્તાના નજારા કંઈક અલગ જ છે. આપણે આવ્યા હતા ત્યારે સાંજે આવ્યા હતા, લગભગ 5 વાગે આ રોડ ઉપરથી નીકળાઈશું, 5 સાડા 5. અત્યારે સવારના 9 વાગ્યા છે. 9 વાગે નીકળ્યા છીએ. એટમોસ્ફિયરની વાત કરું તો 22 ડિગ્રી ટેમ્પરેચર છે. ખરેખર 22 ડિગ્રી જેવી ઠંડક છે બહાર. અને મંદ પવન છે. અને અહીંથી નીકળ્યા ત્યાં સુધીમાં લગભગ 835 કિલોમીટર આપણે ચલાવી લીધી છે ગાડી. કુંભલગઢથી નીકળ્યા ત્યારે 835 કિલોમીટરની ગાડી ચાલી છે. અને 18.2ની એવરેજ બતાવે છે. પહાડોમાં ચાલ્યા ને એટલે એવરેજ ડાઉન આવી ગઈ. અને સામેના દ્રશ્યો તમે માણો. અને અહીંયા છે ને આંબા છે ને, આંબા રોડ ઉપર એમનેમ જ ઉગેલા છે. આ બધે 2 બાજુ છે ને આંબા છે. અને આખો એરિયો પહાડી એરિયો છે. અને અમે કાલે જે ગયા હતા એ તો એક્સ્ટ્રીમ પહાડ હતા. અને જે 9 કલાકનો રસ્તો બતાવતો હતો ને એ એક્સ્ટ્રીમ પહાડવાળો રસ્તો છે શાયરા સુધી. અમે શાયરા સુધી તો ગયા હતા. એ તો એનો બ્લોગ પણ આમાં છે. ઉદયપુર ટૂર કરીને છે આખી સિરીઝ, 3-4 બ્લોગની જોઈ લેજો, મજા આવશે જોવાની. નાના નાના ગામો આ રીતના આવે છે અને નાના નાના પહાડો આવે છે, ક્યારેક ઊંચા પહાડો આવે છે. અને ડ્રાઈવ કરવાની મજા આવે છે. અત્યારે ડ્રાઈવની શરૂઆત કરેલી છે એટલે મગજ ફ્રેશ છે, દિમાગ ફ્રેશ છે, અને અમે બંને ફ્રેશ છીએ. જોકે ડ્રાઇવિંગમાં મને કંટાળો ક્યારેય આવતો નથી, મજા આવે છે. અને જો ગામના લોકો ઢોર ઢાખર લઈને ચરાવવા નીકળી પડ્યા છે, ગાયો અને ભેંસો. અને મિત્રો, સામેનું દ્રશ્ય જુઓ, કેટલું સરસ છે. એટલું જ સરસ મજાનું છે ને, આમ તમને ફોટો ખેંચવાની ઈચ્છા થઈ જાય. મસ્ત છે. આમ કોઈ કંડાયરું હોય ને પોસ્ટરમાં, એટલું સરસનું દ્રશ્ય છે. મિત્રો જુઓ, અહીંયા કોઈ વોટર બોડી આવી, લેક આવ્યું, ત્યાં ઊભા રહ્યા છીએ. અને ફરતી બાજુ આ રીતના પહાડો છે સરસ મજાના. અને પહાડની વચ્ચોવચ્ચ લેક છે. અમે અહીંથી આવ્યા છીએ, ગાડી અહીંયા મૂકેલી છે અને આમ જવાનું છે આપણે. તો અહીંયા વોટર બોડી દેખાણી એટલે ઊભા રહ્યા છીએ. આ રીતે ઊભા રહેતા રહેતા જવાનું છે દોસ્તો. જુઓ, બાજુમાં પહાડ છે અને બાજુમાં નદી વહે છે સરસ મજાની. આપણે અહીંયા જો ઊભા રહેવાનું કે મળે તો આપણે ઊભા રહીએ હમણાં. સરસ મજાનો વ્યૂ છે, એકદમ મસ્ત મસ્ત વ્યૂ આવ્યો. અને ફોટો બી મસ્ત પડશે અહીંયા. જો આ ખુદની ગાડી લઈને જાય ને તો આજ મજા છે. મન પડે ત્યાં ઊભા રહ્યો. અહીંયા જુઓ, બાજુમાં સરસ મજાની નાનકડી નદી કોઈ જાય છે પહાડની બાજુમાંથી. અને અહીંયા બાજુમાં છે ને કોઈ મંદિર છે,
અને સામે બી આ મસ્ત પહાડોની ખીણ છે. અને અહીંયા શેનું મંદિર છે ને ખબર નથી, પણ આ મંદિરેમાં જવાનો રસ્તો અહીંથી છે. જો આ અહીંયા મંદિર છે અને આ એક મસ્ત લાગે છે. ચોમાસામાં આ નદી ફૂલ જતી હોય ને તમે અહીંથી નીકળો તો કેટલું સરસ લાગે. દોસ્તો અહીંયા જો પાછળ નદી ખડખડ વહે છે, પણ એટલું બધું પાણી નથી. પાણી વહે છે પણ થોડું થોડું વહે છે. અને અમે અહીંયા ઊભા રહી ગયા છીએ. મસ્ત લોકેશન આવ્યું એટલે ઊભા રહ્યા છીએ અહીંયા. અને પહાડોમાં જો તમને ગાડી ડ્રાઈવ કરવાનો શોખ હોય ને તો આ એરિયામાં આવી જવું અને ગાડી ડ્રાઈવ કરવાની બહુ મજા આવશે. જો આવા જ રસ્તા હશે. આપણે આવ્યા ને સામેથી જે પહાડી દેખાતી હતી એની ઉપર આવી ગયા. અને બધા જ રસ્તા યુ શેપ, એસ શેપ ને એ ટાઈપના જ છે. અને તમારી સ્પીડ 70થી વધારે નહીં આવે, કારણ કે જે ટાઈપના રસ્તા છે ને એ ટાઈપના રસ્તાની વાત કરું ને તો 70થી વધારે સ્પીડ નહીં આવે અને લેવી પણ હિતાવા નથી. અને આ રોડ ઉપર ટ્રાફિકની વાત કરું ને તો ટ્રાફિક એકદમ નહીવત છે. અમુક ગાડીઓ જ દેખાય છે અને રોડ ઉપર કોઈ ધાબા નથી, કોઈ પંચરની ને એવી કોઈ દુકાન નથી, ચા પાણીની દુકાન નથી. આગળ આવી હતી જે ઓઢા કરીને કઈ ગામ હતું ને, ઓઢા કે એવું કઈ ગામ, ત્યાં બસ રોડ ઉપર આમ આપણે કેમ આપણી બાજુ ખુલ્લા ધાબા હોય એવા ધાબા નથી. જો અહીંથી છે ને ઉદયપુરનો રસ્તો આવી ગયો છે. આમ તમે જાઓ ને તો શ્રીનાથજી હલ્દી ઘાટી જવાય. આ શોર્ટકટથી ક્યાંકથી લઈ જાય છે એકદમ ગૂગલ માતા. એકદમ નાના રસ્તે અમે આવી ગયા છીએ. હવે જોઈએ હવે આ રસ્તો કેવો હોય. એકદમ સિંગલ લેન છે. બે ગાડી સામે આવે તો ગાડી સાઈડમાં ઉતારવી પડે એવો રસ્તો છે. પણ આગળથી આ રસ્તો મેન હાઈવે ઉપર જોઈન્ટ થતો હશે અને સામે કોઈ ગામ છે અને ઉદયપુરનું બોર્ડ બી લાગેલું છે. આ કોઈ ગામ આવ્યું અને ગામથી જમણી બાજુ જવાનું છે અને અહીંથી જો પોળો રસ્તો લગભગ આવી ગયો છે. ગૂગલ માતા શોર્ટકટથી તો લઈ આવ્યા છે અને અહીંથી ઉદયપુર ફક્ત 28 કિલોમીટર છે. 28 કિલોમીટર ઉદયપુર છે. અને જોઈએ હવે ગૂગલ માતાનો શોર્ટકટ કેવો રહે. કારણ કે ટિપિકલ ગામડામાં કેવું હોય કે લોકો એના ઘરના આંગણામાં પેલા પાણી છાંટે ને ધૂળ ઉડે નહીં એના માટે ને અમુક ગટરો ઉભરાતી હોય ને એ રીતનું ટિપિકલ ગામડું છે. જુઓ રાજસ્થાનનું. અને રાજસ્થાનમાં હજી બી લાજ પ્રથા છે. મિત્રો આ રોડની વાત કરું ને તો આ રોડ ઉપર લગભગ અમે 10 કિલોમીટર ચાલ્યા હશું. આ રોડ ઉપર ધાબા બી સારા એવા છે, મોટા મોટા રેસ્ટોરન્ટ છે, પેટ્રોલ પંપ છે. પણ રોડ થોડોક નબળો છે, એટલો બધો સારો છે નહીં. જે પેલો રોડ હતો ને, જે રોડ સારો હતો પણ ત્યાં ધાબા કે પેટ્રોલ પંપ કે કશું આવતું નહોતું. પણ આ રોડ ઉપર બધું જ છે. એટલે આ રોડ કદાચ પોપ્યુલર હશે અને કાઠિયાવાડી ગુજરાતી ખાવાની હોટલો પણ ગઈ હમણાં. અને આ રોડ ઉપર છે ને બીજું છે ને આવા ડમ્પરિયા બહુ છે, મોટા મોટા ને નાના નાના ને એવા ડમ્પરિયા બહુ છે. ટ્રાફિક આ રોડ ઉપર વધારે છે પેલા રોડની કમ્પેરમાં. NH27 આવી ગયો છે એટલે આપણે ટૂંક સમયમાં NH27 ઉપર ચડવાનું છે. દોસ્તો નેશનલ હાઈવે 27 ઉપર આવી ગયા છીએ. નેશનલ હાઈવે 27 ઉપર તમારા બધાનું સ્વાગત છે. અને હવે આપણી સફર આવા રોડ ઉપર જ રહેવાની છે. હવે આપણે 4 લેન અને 6 લેન અને એવા જ રોડ મળવાના છે છેલ્લે ભરૂચ પહોંચશું ને ત્યાં સુધી. અને આ રોડ છે ને મારા ખ્યાલ મુજબ તમે વિરુદ્ધ દિશામાં જાઓ ને તો આબુ અને મહેસાણા અને એ બાજુ જવાતું હશે આ રોડથી. અને આ રોડ ઉપર આપણે શ્રીનાથજી જતા હતા ને ત્યારે આ રોડ લીધેલો. દોસ્તો જુઓ અરાવલીના પર્વતો. અને ઉદયપુર આવવાની તૈયારીમાં છે. મને અમુક ઉદયપુરની બિલ્ડિંગો દેખાવા માંડી છે. અને અહીંથી
તમે ઉદયપુરમાં પ્રવેશ લઈ શકો છો. નાથદ્વારા જો અહીંથી 38 કિલોમીટર જવાય, હમણાં બ્રિજ આવશે ને ત્યાંથી, અને આપણે એ બ્રિજથી નીચેથી આપણે ગયા હતા નાથદ્વારા, અને જમણી બાજુ જાવ તો ઉદયપુર સિટીમાં પ્રવેશ કરી શકાય. આપણે 8:45 નીકળ્યા હતા અને અત્યારે 10:15 થયા છે. લગભગ 1.5 કલાક થઈ અહીંયા પહોંચતા, અને વચ્ચે 2 વાર આપણે ઉભા રહ્યા હતા. 1.5 કલાક પહોંચતા થઈને મારી સામે 2 ઊંચા પહાડ છે, જમણી બાજુ ઉદયપુર સિટી છે, અને અત્યારે ઉદયપુર સિટીના બાયપાસ ઉપરથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ. અને મારી સામે સરસ મજાનો રોડ છે ને 2 ઊંચા પહાડોની વચ્ચેથી અમે બંને પસાર થઈ રહ્યા છીએ. અને સ્વર્ણાંજલિકાનો પ્રોગ્રામ હજી ચાલે છે. સ્વર્ણાંજલિકાના ગાયનો સાંભળતા બંને જઈ રહ્યા છીએ, અને થોડી વાતો બી કરીએ છીએ વચ્ચે, અને રસ્તાની મજા માણીએ છીએ. આજે લગભગ જો ને રવિવારે નીકળ્યા સવારે 6 વાગે, અને આજે શુક્રવાર છે, શુક્રવારે સાંજે 6 વાગે પહોંચીશું. એટલે ફિટ 5 થી 6 દિવસ થશે. અને આટલી લાંબી સફર ઉપર કાર લઈને અમે પહેલી વાર નીકળ્યા છીએ. અમારી હવે આવી સફરો ચાલુ જ રહેશે, તમારા માટે ને અમારા માટે, બંને માટે. દોસ્તો, આપણે ચિત્તોડગઢથી આવ્યા ને ત્યારે ડાબી બાજુથી આવ્યા. જો તમને સામે બોર્ડમાં વંચાતું હશે, અહીંથી યુટર્ન લઈ અને આ બાજુ ચડવાનું છે. અહીંથી ડાબી બાજુ જાઓ તો ચિત્તોડગઢ આવે, અને જમણી બાજુ ઉદયપુર સિટી છે. અને આપણે ઉદયપુર સિટીના બાયપાસ ઉપરથી અત્યારે જઈ રહ્યા છીએ. અને હવે આપને છે ને કન્ટિન્યુ અહીંથી હવે 6 લેન રોડ મળશે, અને તમારે સાવરિયા શેઠ જવું હોય ને તો બી ડાબી બાજુથી જઈ શકાય છે. આપણી સફરનો પહેલો ટોલ ગેટ આવવાની તૈયારીમાં છે, અને પહાડ ઉપર કોઈ મંદિર છે, જો તમને દેખાતું હોય તો જતું રહ્યું. અને ટોલ ગેટનું કોઈ ટેન્શન રહ્યું નથી. હવે નીતિન સાહેબે બહુ મસ્ત કામ કરી દીધું છે આપણા માટે. 15 રૂપિયા અહીંયા કપાશે. દોસ્તો, હવે એક તમને અપડેટ આપું. અમે ગયા ત્યારે અમે ઓબ્ઝર્વ કર્યું હતું ને અત્યારે બી ઓબ્ઝર્વ કર્યું છે. એટલે અહીંયા ચીટિંગ થાય છે, ધ્યાન રાખજો. ચીટિંગ એવા પ્રકારનું થાય છે કે તમને માણસો અહીંયા ઊભા હશે અને કહેતા હશે કે મારી પાસે કસ્ટમનો માલ આવ્યો છે, એપલ ઈયર પોડ છે પ્લસ એપલ વોચ છે, સસ્તામાં લઈ લો. લેતા નહીં, કારણ કે એ ઓરિજિનલ હોતું નથી. અને અહીંયા હાઈવે ઉપર તો મેં પહેલી વાર કોઈ ટોલ ઉપર આ રીતે વેચતા જોયા છે. ઓરિજિનલ છે, કસ્ટમમાંથી આવ્યું છે એવું કહે છે. ગયા હતા ત્યારે એવું કીધું હતું કે 2 પીસ છે મારી પાસે આવ્યા છે. અત્યારે બી 2 પીસ છે આવ્યા છે. 6 દિવસ પછી પાછા આવીએ ત્યારે બી સેમ 2 જ પીસ છે. એટલે 2 પીસ એની પાસે પરમેનન્ટ પડેલા જ હોય છે. એટલે આ ચીટિંગ જ છે એક પ્રકારનું. એટલે આ ધ્યાન રાખજો. આ બાયપાસ રોડ ઉદયપુરનો છે, એના ટોલ ઉપર આ પ્રકારનું વેચાણ થાય છે. દોસ્તો, હવે આપણે ઉદયપુર બાયપાસ છોડી રહ્યા છીએ. આ સીધા જાવ ને તો ઉદયપુર બાયપાસ ઉદયપુર સિટીમાં જવાતું હશે, પણ અત્યારે રોડ બંધ કરેલો છે. અને અહીંથી જમણી બાજુ જાવ ને તો ઉદયપુર સિટીમાં જવાય. અને આપણે થોડું ડાબી બાજુ જવાનું છે અમદાવાદ તરફ. તો હવે અમદાવાદ વાળા રોડ ઉપર આવી ગયા છીએ આપણે, ઉદયપુર અમદાવાદ હાઈવે ઉપર. અને તમે એમ વિરુદ્ધ દિશામાં જાઓ તો ઉદયપુર સિટીમાં જવાય. અને અહીંયા આજુબાજુ જમવાના ઓપ્શન પણ ઘણા છે. તો ભાઈઓ તથા બહેનો, NH48 ઉપર તમારું સ્વાગત છે. આપણે NH48 ઉપર આવી ગયા છીએ. આવો રસ્તો હોય તો આહા કેવી મજા આવે. કેટલો સરસ રસ્તો છે. ભલે અત્યારે પહાડ ઉપરના જે ઝાડવા છે સુકાયેલા છે, પણ રસ્તો કેટલો મસ્ત લાગે છે. એટલો 2 પહાડોની વચ્ચેથી જે રસ્તો જાય છે ને એટલો મસ્ત લાગે છે ને. અને આમ જાણે પહાડો એરિયામાં ડ્રાઈવ કરતા હોય ને એટલું સરસ લાગે છે. મજા આવે છે ડ્રાઈવ કરવાની. અત્યારે લગભગ વાગવામાં આવ્યા છે 10:30 અને પહોંચીશું 4:45. કન્ટિન્યુ જઈએ તો દોસ્તો, કન્ટિન્યુ જઈએ ને તો આ રસ્તા ઉપર છે ને
ધાબાઓ પુષ્કળ છે. અને તમારે જો આ રસ્તેથી આગળ ચિત્તોડગઢ ને દિલ્હી બાજુ જવું હોય ને અને બપોરનો સમય થઈ ગયો હોય ને તો આગળ રાહ જોતાની ઉદયપુર બાયપાસ આવે ને પહેલાં જમવાનું જમી લેજો, કારણ કે બાયપાસ ઉપર કોઈ સારા ધાબા નથી અને પછી તો ચિત્તોડગઢ બાજુ આપણા જેવું ફૂડ નહીં મળે અને ધાબા બી ઓછા છે. એટલે આ બપોરે અહીંથી નીકળતા હો 12 વાગ્યા પછી અને ઉદયપુર પહેલાં જો જમવાનું થતું હોય તો જમી લેજો. આ મને અપડેટ યાદ આવ્યું એટલે ગાડી ચલાવતા ચલાવતા તમારી સાથે શેર કરું છું. મિત્રો જુઓ, આજે શામળાજી આવે ને પહેલાં આ રીતે રોડ ઉપર મૂકેલા છે એટલે આપને ખબર પડે કે અહીંયા એક્સિડન્ટ ઝોન છે, ગાડી ધીમે ચલાવવાની. અને અમે આમથી આવ્યા અને આમ જવાનું છે અને આ રીતે છે ને જગ્યાએ મૂકેલા છે. શામળાજી તરફ જાવ ને એ તરફ મૂકેલા છે, શામળાજીથી આ બાજુ આવો ને એમાં નથી મૂકેલા. જુઓ અહીંયા બોર્ડર આવી છે અને હવે હમણાં ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું ગુજરાતમાં. રાજસ્થાન બોર્ડર સીમા સમાપ્ત, જો અહીં લખેલું છે ને સીમા સમાપ્ત રાજસ્થાન. તો ભાઈઓ તથા બહેનો, તમારું ગુજરાતમાં સ્વાગત છે. જો હાઈવેનો વાઇબ અહીંયા શામળાજી પછી જે નાયરાનો પેટ્રોલ પંપ આવે ને ત્યાં ઊભા રહ્યા છીએ. ફૂલ કરવાનું કીધું છે કારણ કે 2 જ કાપા રહ્યા હતા. ગુજરાતમાં પેટ્રોલનો ભાવ જુઓ 95.5 છે અને 10 રૂપિયા ફીટ વધારે છે રાજસ્થાનમાં. એટલે અહીંયા પેટ્રોલ ભરાયું અને પહેલી વાર અહીંયા બ્રેક લીધો છે પેટ્રોલ ભરાવાનો. થ્રુ આઉટ અમે આવ્યા છીએ અને જોઈએ કેટલું આવે. અત્યારે તો 19 લીટર આવી ગયું, 19 થી 20 લીટર. હવે જોઈએ કેટલું આવે. દોસ્તો, આ જો નાયરાનું પેટ્રોલ પંપ હતો ને એની બાજુમાં જ ફૂડ કોર્ટ છે, કૃષ્ણા ફૂડ કોર્ટ છે. અહીં કૃષ્ણાનું KFC કરેલું છે, મેં તમને આગળ બતાવ્યું ને KFC કૃષ્ણા ફૂડ કોર્ટ. અને સામે જય ભવાની બોમ્બે પાઉંભાજી ગાંઠિયા રથ ને એવું બધું છે. હવે જોઈએ કઈ જગ્યાએ જમવા બેસીએ એ. અને લગભગ 12:15 થયા છે, પછી સારું મળે ના મળે એટલા માટે અહીંયા રોકી દીધી છે. દોસ્તો, કૃષ્ણા ફૂડ કોર્ટમાં કૃષ્ણા રેસ્ટોરન્ટમાં ખાવા બેઠા છીએ. તો ગુજરાતી થાળીમાં ગુજરાતની દાળ નથી આવતી, દાળ ફ્રાય આવે છે. મૂળ ભાંગી ગયો ખાવાનો. ટેસ્ટ સારો છે શાકનો. દાળ ફ્રાયની જગ્યાએ ગુજરાતી દાળ બનાવવાનું કહે છે, બનાવી દે તો સારું. બાકી સેવ ટમેટાનું શાક સારું છે. રોટલી જાડી જાડી આવે છે, મસ્ત. તમને ખોરાક વધારે હોય તો એને ચાલે એવું છે. પાતળી રોટલી નથી. અહીંયા જે કૃષ્ણા ફૂડ કોર્ટ છે ને એમાં અમે જમ્યું, જમવાનું સારું મળે છે. પણ એક પ્રોબ્લેમ છે, ગુજરાતી દાળ નથી મળતી. ગુજરાતી થાળી હારે દાળ ફ્રાય મળે છે. અને બીજું એક મારી સલાહ છે કે તમે 2 જણાનો ખોરાક ઓછો હોય તો એક જ થાળી મગાવવાની, કારણ કે 4 રોટલી એટલી જાડી જાડી ને મોટી મોટી મળે ને રાજસ્થાની રોટલી ટાઈપની, તો ઇનફ છે. તો એક આ સજેશન છે ને અહીંયા કન્સિડર કરજો. શામળાજી પછી તરત જ આવે છે આ કૃષ્ણા ફૂડ મોલ. જો આ ફૂડ મોલમાં ઊભા છે ને ત્યાં ગાડી સાફ કરીએ છીએ અને ગાડી થોડીક ઉપરથી સાફ કરી અને નીકળવાનું છે, કારણ કે રસ્તામાં ગંદકી તો થવાની છે. ખાલી ગ્લાસ ને એવું સાફ કરવાનું છે અને વ્યવસ્થિત સાફ તો છેલ્લા 4-5 દિવસ ત્યાં થઈ નથી. આજે સિક્યુરિટી વાળાને કીધેલું ત્યાં, પણ એ આવ્યો જ નહીં. હવે છે ને અહીંથી વળવાનું કહે છે ગૂગલ માતા. હવે અહીંથી મોડાસા બાજુ વળવાનું છે, ડાબી બાજુ વળવાનું છે. ગુજરાત સ્ટેટ હાઈવે 57 ઉપર વળવાનું છે. અને હવે આપણે છે ને હાઈવે છોડવાનો છે અને સ્ટેટ હાઈવે લેવાનો છે. નેશનલ હાઈવે છોડી અને સ્ટેટ હાઈવે લેવાનો છે. સ્ટેટ હાઈવે 57 છે આ. અને લગભગ હવે 4 ટ્રેક કે એવું કંઈ મળશે નહીં. આ હાઈવે 2 ટ્રેક જ છે. અને આપણે છે ને નવો રસ્તો એટલા માટે કન્સિડર કર્યો કે કંઈક નવું જોવા મળે. આ છે ને 20 મિનિટ લેટ બતાવે છે રસ્તો. મસ્ત ગ્રીનરી છે, ખેતરો
ગ્રીન છે. આ ઉનાળો આવવાની તૈયારીમાં છે, છતાં પણ ખેતરોમાં ગ્રીનરી છે. અને આપણે અત્યારે કદાચ સાબરકાંઠા જિલ્લામાં હોઈએ એવું લાગે છે. જો સાઈડમાંથી તમને જો હરિયાળી દેખાડું, ખેતરો કેવા ચમચમા ને ગ્રીન છે ને ખેતરો. આ જીરાની ખેતી થતી હશે આ બાજુ કદાચ. અને સામે ઝાડમાં મોર જોવો. અને રસ્તો મસ્ત છે. અહીંયા વરથુક નામની જગ્યા એવી છે ને, ત્યાં છે ને ગુજરાત પોલીસ ના બેરિકેડ લાગેલા છે. અને અહીંયા છે ને તમને ખાવાના ઓપ્શન મળશે. અને પેલો હોટલ વાળો એવું કહેતો હતો મને કે આ એરિયાની અંદર ગુજરાતી દાળની એક્સેપ્ટેશન તમારે નહીં રાખવાની. આ એરિયામાં ગુજરાતી દાળ ઓછી ચાલે છે, કારણ કે આ રાજસ્થાન બોર્ડરનો એરિયા છે ને, એટલે ગુજરાતી દાળ ઓછી ચાલે. અને લોકો પેલી દાલ ફ્રાય વધારે માંગે છે. દાલ ફ્રાયનો ટેસ્ટ સારો હતો, દાલ ફ્રાય પણ અમને ઓછી ભાવે ને, એટલે અમે ગુજરાતી દાળ બનાવવાનું કીધું. પણ ગુજરાતી દાળ મેં એવું કર્યું, ગુજરાતી દાળમાં બીજું કંઈ નથી કર્યું, દાલ ફ્રાયમાં ખાંડ નાખી દીધી બસ, અને ઉલટાનો સ્વાદ બગાડી નાખ્યો. પણ નો ડાઉટ મગનું શાક મસ્ત હતું. દોસ્તો, આપણે અત્યારે મોડાસા બાયપાસ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ, જમણી બાજુ મોડાસા સિટી, અને આપણે સીધું જવાનું છે. અહીંયા મસ્ત કોઈ પૂતળું મૂકેલું છે દોસ્તો, મહારાણા પ્રતાપનું હોય એવું લાગે છે. ડાબી બાજુ જાવ ને તો પણ ગોધરા ને એ બાજુ જવાય, પણ આપણે સીધું જવાનું છે. સીધું જઈ અને આણંદ વાળો રસ્તો લેવાનો છે. આ જો આ ડાબી બાજુ રસ્તો ગોધરા મુંબઈ જાય એ બાજુથી પણ જવાય, પણ એ થોડોક દૂર બતાવે છે. દૂર બતાવે કરતાં સમય વધારે લે છે એવું બતાવે છે. 1 કલાક વધારે બતાવે છે એ રસ્તેથી જઈએ ને તો. અને મેન હાઈવે કરતાં આ હાઈવે ભલે 4 ટ્રેક રહ્યો, પણ આ હાઈવે ઉપર બમ્પ પણ આવે છે, એટલે એ રીતે તમે ધ્યાન રાખીને ચાલજો. તમારા સ્ક્રીન ઉપર જે દ્રશ્યમાન થાય છે ને, એ ધનસુરા છે. અને આપણે સીધું જવાનું છે. જો આ રીતના છે ને, આ રોડ ઉપર બમ બહુ આવે. અને સામે એનું પ્રમુખ પ્રવેશ દ્વાર દેખાય છે ધનસુરાનું. આગળ પોલીસ સ્ટેશન પણ ગયું. ધનસુરા કેવડું સિટી હોય, શું છે એ ખબર નહીં. તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને નીચે જણાવજો, જેથી કરીને મને બી ખબર પડે અને આપણા બીજા દર્શકોને બી ખબર પડે. દોસ્તો, તમે વિડીયો તો બહુ બધા જોવો છો, પણ કોમેન્ટ કરતા નથી. કોમેન્ટ કરો તો મને મજા આવશે. તો ભાઈઓ તથા બહેનો, ધનસુરા સિટીમાં તમારું સ્વાગત છે. ધનસુરા સિટી મોટું લાગે છે, કારણ કે આગળ પોલીસ સ્ટેશન પણ ગયું અને HDFC બેંકનું બોર્ડ પણ લાગેલું હતું. તો જોઈ લો ધનસુરા સિટી. હું પણ મારી આંખોથી પહેલી નજરે ધનસુરાને જોઉં છું. આપણે સીધું નડિયાદ તરફ જવાનું છે. જમણી બાજુ જાવ તો અમદાવાદ તરફ જવાય. આગળથી રસ્તો આવતો હશે જમણી બાજુ જવાનો. અને મને એવું લાગે છે કે આપણે આખું સિટી ક્રોસ કરવાનું થશે. વાત્રક આવ્યું છે અત્યારે. વાત્રક નદી હોવી જોઈએ. પાછળ જે હતી ને નદી ગઈ ને હમણાં, એ વાત્રક નદી હોવી જોઈએ. વાત્રક લખેલું હતું, મને ખબર નથી. અને એ મંદિર પણ છે. તમારા જે સ્ક્રીનની સામે દેખાય છે ને, એ બાયડ સિટી છે. બાયડ સિટી. આપણે બાયડમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને બાયડ તાલુકા પ્લેસ છે એટલી મને ખબર છે. કેટલું મોટું કેવડું મોટું એ ખબર નથી. અને બાયડમાં થોડો ઘણો ટ્રાફિક આપણે નડશે એવું લાગે છે મને અત્યારથી. તો દોસ્તો જુઓ બાયડ સિટીના નજારા. બાયડ સિટીને મારા નજરેથી તમે પણ જુઓ. હું આ બાયડ સિટીને મારી લાઈફમાં પહેલી વાર જોઈ રહ્યો છું.
અને આ બાયડમાં બી આજુબાજુ ખાવાના ખારા એવા ઓપ્શનો છે. આ રોડ ઉપર જુઓ ટ્રકનો ટ્રાફિક, કન્ટિન્યુ લાઇન ઉપર લાઇન છે. એટલે આ રોડ ઉપર તમે આવો તો રોડ નો ડાઉટ સારો છે, પણ ટ્રકનો ટ્રાફિક બહુ છે, એટલું કન્સિડર કરજો મગજમાં. અને વચ્ચે જે બાયડ હમણાં આવ્યું ને એ બાયડમાં બી ટ્રાફિક ખૂબ હતો. જો સામે આગળ ટ્રક છે ને એને ઓવરટેક કરવો અઘરો પડે છે. સામેથી પેલું કન્ટિન્યુ લાઇનમાં કન્ટિન્યુ આવે છે ટ્રકો, એટલે એને ઓવરટેક કરવો બહુ અઘરો પડે છે. હાઈવે ઉપરથી આવા નાના નાના શહેરો પસાર થાય છે ને એમાં થોડોક ટ્રાફિક મળે છે આપને, કારણ કે આજુબાજુ દુકાનો હોય, લોકોને પાર્કિંગ કરવાની વ્યવસ્થા ના હોય, એટલે પાર્ક કરી આ રીતે પેસેન્જરને બેસાડે અથવા તો લોકોને લઈ જાય, એટલે એને લીધે થોડોક ટ્રાફિક થાય. અહીંયા છે ને એક જંકશન આવ્યું છે. હવે આપણે છે ને થોડુંક જમણી બાજુ જવાનું છે. આમથી બી જવાતું હશે, બતાવે છે હમણાં, અને બોર્ડ મારેલો ક્યાંય નથી કે આમ કઈ બાજુ જવાય, પણ આપણે આમ થોડુંક જમણી બાજુ વળ્યા છીએ. અને આ જંકશન કયું હતું ને એ બી મને ખબર નથી. અને નેશનલ હાઈવે 848K ચાલે છે. અને 2 લેન રોડ જ ચાલે છે. દોસ્તો, પેલું જંકશન આવ્યું ને એ પછી આ બાજુ ટ્રકનો ટ્રાફિક ઓછો થઈ ગયો. ટ્રકનો ટ્રાફિક છે ને પેલી બાજુ ડાયવર્ટ થઈ ગયો. એટલે મને એવું લાગે છે કે એ છે ને ડાયરેક્ટ સીધો બરોડા અને આણંદ ને બાજુ કંઈક જતો હશે રસ્તો. મિત્રો, તમારા સ્ક્રીનની સામે જે દેખાય છે એ બીજું કંઈ નહીં પણ કપડવંજ શહેર છે. હવે શહેરનો 4 લેન રસ્તો આ બમ પછી ચાલુ થાય છે, એટલે શહેર ચાલુ થાય છે. જોઈ લો તમે શહેરને. અને હું પણ કપડવંજ શહેરને પહેલી વાર જોઈશ. અને કપડવંજ શહેર નડિયાદ જિલ્લાનું શહેર છે, અને આપણે નડિયાદ જિલ્લામાં છીએ એવું કહી શકાય. દોસ્તો, હવે આપણે છે ને અહીંથી ડાબી બાજુ વળવાનું છે ડાકોર રોડ ઉપર. એટલે મને એવું લાગે છે કે ડાકોર આવશે, એટલે અહીંથી સીધા જાવ ને તો નડિયાદ અને એ બાજુ જવાય. અને હવે આપણે આ ડાબી બાજુ વળી રહ્યા છીએ ડાકોર બાજુ, અને ડાકોર વાળા રોડ ઉપર આવી ગયા છીએ દોસ્તો. રણછોડ રાયને આપણે દૂરથી નમન કરતા જશું ડાકોર વાળા રોડ ઉપર. અને અહીંથી પણ ગોધરા જવાય. ગોધરા 75 કિલોમીટર છે, ડાકોર 32 કિલોમીટર છે, ને બાલાસિનોર પણ જવાય. બાલાસિનોરમાં શું છે દોસ્તો ખબર છે? બાલાસિનોરમાં છે ને ડાયનોસોર પાર્ક છે. એટલે ડાયનોસોર પાર્કમાં આપણે ક્યારેક જોવા જઈશું, બાલાસિનોરને એક્સપ્લોર કરીશું. અત્યારે તો આપણે કપડવંજ શહેરને એક્સપ્લોર કરી રહ્યા છીએ. દોસ્તો, અત્યારે આપણે નર્મદા ડેમની મુખ્ય કેનાલમાં ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. અને બાજુમાં સરસ મજાનું નાનકડું સરોવર હતું. એમાં એટલા બધા પક્ષીઓ હતા ને દોસ્તો, પણ આ રોડ એટલો હાંકડો છે ને, જુઓ તમે, બે બાજુ ક્યાંય ઊભા રહેવાય એવી જગ્યા નથી. એટલે હું ઊભો ના રહ્યો, પણ મસ્ત જગ્યા હતી. પક્ષીઓનો કલબલાટ હશે નીચે, અને બાજુમાં મોટી આપણી નહેર હતી નર્મદા નિગમની, નર્મદા સરોવરની. ડાકોર અહીંથી 20 કિલોમીટર છે. હમણાં પેલી નર્મદાની મેન કેનાલ ગઈ ને એ પછી એક જંકશન આવ્યું હતું. આપણે ઓવરબ્રિજ ઉપરથી પસાર થયા હતા, અને નીચે છે ને ગોધરા અમદાવાદ વાળો મોટો જે ઇન્દોર હાઈવે જાય છે ને દાહોદ થઈને, એ હાઈવે પસાર થતો હતો 4 લેન. એ પછી છે ને આ રોડ પણ 4 લેન થઈ ગયો છે. અને આ રોડ ઉપર આજુબાજુ જો ખેતરો લહેરાય છે. આ કયા ખેતર છે ખબર નથી. જય રણછોડ. તમારા સ્ક્રીન સામે જે દેખાય છે ને એ રણછોડ રાયની નગરી, ડાકોર નગરી દેખાય છે. ડાકોર નગરીની બિલ્ડિંગો દેખાય છે. ડાકોર નગરીમાં રણછોડ રાયનું મંદિરનો બોર્ડ આવ્યો હતો. સીધું જવાનું છે, પણ આપણે
એ અત્યારે એક્સપ્લોર નહીં કરીએ, એને માટે પણ આપણે અલગ તૈયારી છે મારા મનની અંદર. એ આખો ધાર્મિક બ્લોગ બનાવવાનો છે, એક આખો 4-5 મંદિરો લેવાના છે ગુજરાતના ફેમસ. તો દોસ્તો, ભાઈઓ તથા બહેનો, તમને બધાને જય રણછોડ અને જય રણછોડ સાથે ડાકોરમાં તમારા બધાનું સ્વાગત છે. દોસ્તો, આ બ્રિજ નીચેથી કદાચ ડાકોર સિટીમાં જવાતું હશે, પણ આપણે ફ્લાયઓવર ઉપરથી જઈ રહ્યા છીએ. અને મારી બે બાજુ ધર્મશાળાના બોર્ડો આવી ગયા. જો સામે બી ધર્મશાળાનું બોર્ડ દેખાય છે. અહીંથી મંદિર ક્યાંય દેખાતું હોય તો તમને બતાવવાનો કોશિશ કરીશ. આપણે નડિયાદ ડાકોરવાળા રોડ ઉપર આવી ગયા છીએ. અહીંથી નડિયાદ 34 કિલોમીટર છે અને આણંદ છે 32 કિલોમીટર. એટલે આપણે લગભગ 7 કિલોમીટર પછી આણંદ તરફ વળવાનું આવશે. અને આપણે અત્યારે ડાકોર સિટીની બહાર નીકળી ગયા છીએ. આ જે એરિયા છે આઉટસ્કટ એરિયા છે ડાકોરનો. અત્યારે ઉમરેઠ શહેરમાંથી પસાર થઈ રહ્યા છીએ. ડાકોર પછી તરત જ ઉમરેઠ આવે ને અહીંથી 1.5 કિલોમીટર પછી આપણે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને ઉમરેઠ આણંદવાળો રોડ લેવાનો છે. દોસ્તો જોઈ લો ઉમરેઠ શહેર. હું આ ઉમરેઠ શહેરમાંથી બીજી વાર નીકળી રહ્યો છું. આની પહેલાં અમે ડાકોર આવ્યા હતા ત્યારે આ ઉમરેઠ શહેરમાંથી નીકળ્યા હતા. હવે અહીંથી ડાબી બાજુ વળવાનું છે. અત્યાર સુધી NH 848 ઉપર હતા. હવે સ્ટેટ હાઈવે 83 ઉપર ડાબી બાજુ વળવાનું છે. આમ તમે સીધા જાઓ તો નડિયાદ બાજુ જવાય. અને હવે આપણે આણંદ બાજુ વળી રહ્યા છીએ. દોસ્તો, આણંદ વડોદરા આ રસ્તેથી જવાય. અને હવે આપણે 29 કિલોમીટર આ રોડ ઉપર રહેવાનું છે. ઉમરેઠ પછી ફરી પાછો 2 લેન રોડ આવ્યો છે અને રોડ ફર્સ્ટ ક્લાસ આવ્યો છે. અત્યારે સુધીમાં નબળો રોડ હોય ને તો પેલી કેનાલ પછીનો જે 4 લેન રોડ આવ્યો ને એ રોડ નબળો હતો. છેક ડાકોર સુધી નબળો રોડ હતો. અને ઉમરેઠ પછી તો ચકાચક રોડ ચાલુ થયો છે. 2 લેન છે પણ રોડ ચકાચક છે. અને આ રોડ ઉપર હવે જાજુ રહેવાનું છે નહીં. 16 કિલોમીટર જેવું છે. અને હરિપુરા ગામ જમણી તરફ છે. ખાસા કિલોમીટરથી છે ને બે બાજુ કેળાની ઝાડ આવે છે, કેળાના છોડ આવે છે. એટલે આ બાજુ છે ને કેળાની ખેતી વધારે પ્રમાણમાં થતી હોય એવું લાગે છે. જો આ બાજુ દેખાતી હશે ડાબી બાજુ. અને જેમ આમ આગળ વધીએ છીએ ને એમ ટ્રાફિક નાનો ટ્રાફિક વધતો જાય છે. હવે આ સારસા નગર છે અને અહીંયા છે ને પાપડ બહુ મળતા હશે. પાપડના 3-4 પહેલાં ફેક્ટરી આવી. અહીંથી હવે છે ને આપણે ડાબી બાજુ વળવાનું છે. સારસાથી ડાબી બાજુ. જો આ નંદ પાપડ આવ્યું ને બોર્ડ, આ 3જું કે 4થું છે. પ્રમુખ રાજ પાપડ ને પ્રમુખ દર્શન પાપડ ને એ રીતે પાપડનું અહીંયા ઉદ્યોગ હશે, ગૃહ ઉદ્યોગ બધા. મસ્ત રસ્તો આવ્યો. અને આ હાઈવે મેન મોટા હાઈવે કરતાં જે નાના રોડ ઉપરથી તમે નીકળો ને તો આ જ મજા છે. તમને અલગ અલગ સિટી જોવા મળે, લોકોનો પહેરવેશ જોવા મળે અને ગામ કેવા છે, ગામડા કેવા છે એ જોવા મળે. જો આ બાજુ કેળાની ખેતી થાય છે એ આપણે હાઈવે ઉપરથી, એક્સપ્રેસ હાઈવે ઉપરથી નીકળાવો તો ના ખબર પડે. અહીંયા ખબર પડી કે કેળાની ખેતી થાય છે. જુઓ હજી બી આ વાહન ચાલે છે. અને અહીંથી છે ને આપણે ડાબી બાજુ વળવાનું છે. અને ડાબી બાજુ વળી અને આપણે હાઈવે પકડવાનો છે. અને અહીંયા છે ને હવે રિફ્રેશમેન્ટ લઈ લઈએ થોડુંક. મિત્રો, અહીંયા બીજો બ્રેક લીધો. પેલા તો નાના બ્રેક લીધા હતા આપણે, ત્યાં વ્યૂ જોવા ઉભા રહ્યા હતા. જઈમાં પછી આ ચાનો એક બ્રેક લીધો. અહીંયા પાછળ આ સહકાર હોટલ છે ને ત્યાં આ વાસદનો પેલો જૂનો એક હાઈવે ઉપર ચડવાનું આવે ને
એ જગ્યાએ છે. અને પાછળ મેં તમને કીધું હતું ને કે કેળા અહીંયા બહુ થાય, જો પાછળ કેળાની ખેતી થાય છે. અને આ સહકાર હોટલમાં ચા મેં પીધી, ફર્સ્ટ ક્લાસ ચા હતી, 25 રૂપિયાની ચા હતી. અને નિમી એક ચોકોબાર ખાધી. અને આપણે છે ને આમથી આવ્યા હતા અને હવે સીધું આમ જવાનું છે. દોસ્તો, ચા પીને નીકળ્યા. ચા મેં તમને કીધું એ રીતે મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયા, થોડાક પગ મોકરા કર્યા. અને હવે આપણે વાસદમાંથી પસાર થઈ રહ્યા છીએ અને વાસદનો બ્રિજની પેરેલલ જઈ રહ્યા છીએ. અને હવે અહીંથી છે ને આપણે નેશનલ હાઈવે લેવાનો છે 64, NH 64 ઉપર આવી ગયા છીએ આપણે દોસ્તો. અને થોડીક આગળ પછી એક્સપ્રેસ હાઈવે લેવાનો છે. ગૂગલ સારા એવા શોર્ટકટથી અમને લઈ આવ્યો છે મિત્રો. અમે જ્યારે આ લોકેશન નાખ્યું ને ત્યારે ત્યાંથી જે ટાઈમ બતાવતું હતું ને એ જ ટાઈમ અમે અહીંયા પહોંચી ગયા છીએ. અને એના કરતાં 45 મિનિટ લેટ આવ્યા છીએ. 45 મિનિટ લેટ એટલા માટે આવ્યા છીએ કે વચ્ચે જયમાં ને પેલું બધું કર્યું ને એમાં 45 મિનિટ લેટ આવ્યા છીએ. તમારા સ્ક્રીનમાં જે સામે દેખાય છે ને એક્સપ્રેસ હાઈવે 1 છે અને આપણે એક્સપ્રેસ હાઈવે 1 લેવાનો છે. અહીંથી આપણે એક્સપ્રેસ હાઈવે 1 માટે ઉપર ચડીશું અને એક્સપ્રેસ હાઈવે 1 અહીંથી લેવાનો છે દોસ્તો. આપણે એક્સપ્રેસ વે 4 ઉપર આવી ગયા છીએ. તમારા બધાનું એક્સપ્રેસ વે 4 ઉપર સ્વાગત છે. સામે સ્પીડ લિમિટ છે, જોઈ લેજો, દર વખતે હું કહું છું. અને અહીંથી હવે 1.25 કલાક છે ડ્રાઇવિંગ કરવાનું. 1.25 કલાક પછી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જઈશું. અહીંયા લગભગ 15 મિનિટનો બ્રેક લીધો. બ્રેક લીધા પછી ફ્રેશ થઈ ગયા. ડાબી બાજુ બરોડા સિટીની બિલ્ડિંગો દેખાય છે અને બરોડા સિટી ડાબી બાજુ છે. કદાચ તમને દેખાતું હશે, સાઈડમાંથી નિમી દેખાડવાનો પ્રયત્ન કરે છે. GSFC ફેક્ટરી, બરોડા સિટી અને GSFC ફેક્ટરીની જો ફ્લેમ દેખાય છે. તો હવે આ એક્સપ્રેસ વે તો મેં કેટલી વાર બતાવ્યો છે. કંઈક વચ્ચે નવા જૂનું હશે તો આપણે કેમેરો ઓન કરીશું. જો દેખાય છે ને કંપનીના ભૂંગળા, પેલી જે ફ્લેમ બળે છે ને એને ફ્લેર કહેવાય, ફ્લેર. એની અંદર જે વેસ્ટ ગેસ હોય ને, કાર્બન મોનોક્સાઇડ ને એવું, એ બળે. જો સામે દેખાય છે ને જે ઊંચું ફ્લેમ દેખાય, એ ફ્લેર છે. મિત્રો, હાઈવે ઉપર નીકળો ને એટલે તમને અલગ અલગ નામ જાણવા મળે. ટ્રકની પાછળ લખેલા, ગાડીની પાછળ લખેલા. હમણાં એક ઇકો વેન ગઈ, એની પાછળ લખેલું હતું હઠીલી ઢીંગલી. હવે કયા પર્પઝ થી લખેલું એ તો એ જ જાણે. અમુક ટ્રકની પાછળ લખેલું હોય તોફાની કાળું કાનુડો ને પછી મા બાપના આશીર્વાદ ને. અમુકમાં તો એવું લખેલું હોય કે હોર્ન વગાડો એમ, હોર્ન વગાડો એમ. અમુકમાં તો કઈક એક જગ્યાએ તો વિચિત્ર લખેલું હતું. અને અમુક પેલી મોટા ભાગની પેલી ઇકો હોય ને, ઇકો, એની પાછળ જે પેલું એસ આવે ને, એસ મારુતિનો સિમ્બોલ, એની આજુબાજુ છે ને મૂછો દોરેલી હોય. હવે એ મૂછો મર્દાનગીની મૂછો છે કે શેની મૂછો છે ખબર નહીં, પણ હાઈવે ઉપર આવું બધું અલગ અલગ જાણવા મળે, વાંચવા મળે. એટલે 2-3 શબ્દો તમારી સામે મેં શેર કર્યા, મને જાણવા મળ્યા ને એટલે. અત્યારે અમે લગભગ હાઈવે ઉપર જઈ રહ્યા છીએ. 100 ની સ્પીડ છે મારી ગાડીની અને 120 ની લિમિટ છે, એટલે હું અંદર લિમિટમાં જ છું હજી. અને હવે અહીંથી 33 મિનિટ છે એટલે અડધો કલાક ગણી લો ને ડેસ્ટિનેશન, ફાઇનલ ડેસ્ટિનેશન પહોંચવાનો. તો ઘરે પહોંચી ગયા છીએ અને હવે ઘર અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર છે. અને દૂધ ને છાશ લેવા ઉભા છીએ. એવરેજ જોવો કેટલું, 18 ની એવરેજ આપી અને 1328, એટલે એમાં 5-7 કિલોમીટર, 1338 ગણો ને, 1338 ફર્યા અમે. તો હવે ઘરે પહોંચીને બ્લોગનો એન્ડ કરીશું. અને જો છેલ્લે 1950 ના ગાયનો સાંભળતા આવેલા. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને જો અહીંયા નિમી ઊભી ગઈ છે અને હું શ્રીજી બાબા સમક્ષ ઊભો રહી ગયો છું. શ્રીજી બાબા એ આપણી 6 દિવસની
ટ્રીપ હેમખેમ પાડી અને પાછા ઘરે પહોંચાડી દીધા છે. તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી જ. કુંભલગઢથી ભરૂચ સુધીની સફરનો વિડીયો તમને ગમ્યો હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને અને મારી મહેનતને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આજનો વિડીયો, આજનો બ્લોગ અને આખી સિરીઝ અહીંયા સુધી જ. અને આ સિરીઝ પછી એક કન્ક્લુઝન વિડીયો આપશું કે ક્યાં કેવું લાગ્યું અને કેટલો ખર્ચો થયો એનું. તો દોસ્તો તમે આવજો. જય શ્રી કૃષ્ણ.